ભગવાન કૃષ્ણ પરમાત્માએ રાધે રાધાજી કઈ ના બોલ્યા, રાધે રાધે ફરી પાછા ભગવાન કહે. 3 વખત રાધાજીને પોકાર કર્યો, રાધાજી કઈ જવાબ ના આપ્યો. એટલે ભગવાન કૃષ્ણએ કીધું, રાધે बात नहीं करोगी? दादाजी माथું હલાવી ના પાડી, नहीं बात नहीं करो. मेरी तरफ एक बार देखोगी भी नहीं? दादाजी माथું હલાવી ના પાડી, નથી જો. राधा મારી સામે એક વખત નથી જોવું. દાદાજી ના પાડી, વાત નથી કરવી, ના માથું હલાવીને ના પાડી છે. અને જ્યાં ખંભે ભગવાન કૃષ્ણ પરમાત્માએ રાધાજીને હાથ મૂક્યો, સાહેબ રાધાજી રહી નથી શક્યા. હૃદય ભરાવ આવ્યું, ગળામાંથી એક ડૂમો નીકળી ગયો અને પોક મૂકીને રડી પડશે એવી પરિસ્થિતિ થઈ. રાધાજી પોતાના મન ઉપર, શરીર ઉપર કંટ્રોલ કરી, કાબુ મેળવી એકદમ ચોધાર આંસુએ રડી પડ્યા. કૃષ્ણને આમ ખાલી હાથની ઉપર હાથ રાખીને કીધું, માથું હલાવીને જાણ ના કહેતા, હું જોઈશ પણ નહીં ને બોલીશ પણ નહીં. અને ત્યારે ભગવાન કૃષ્ણ સમજી ગયા. અને કૃષ્ણ પણ સમજતા હતા અને રાધા એટલું જાણતા હતા કે એક વખત જો કાના સામે હું બોલીશ અથવા એક વખત જો હું કાનાની સામે જોઈશ ને તો મારો કાનો વ્રજને છોડીને જઈ નહીં શકે અને તો જગતનું કલ્યાણ થઈ નહીં શકે. કમરમાં ખોસેલી વાંસળી રાધાજીને આપીને કીધું, राधे आ बांसुरी अपने पास रखो, जब भी मेरी याद आए इसे बजाया करो, मैं आ जाया करूंगा. राधा जी, गोपियों, नंद, यशोदा जी आ बधाने छोड़ी भगवान अक्रूरजी ना रथ पर बेसी गया. અને રથ ઉપર બેસી ગોકુલ છોડી વનરાવન છોડી આયલા જાગર